નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરડા સોની અને સમાચારોની શરૂઆત કરી એક બ્રેકિંગ ન્યૂઝથી જે ગાંધીનગર લૂંટ અને મર્ડરના આરોપી સાયકો કિલરના એન્કાઉન્ટરના સમાચાર છે। અંબાપુર કેનાલ નજીક રિકન્સ્ટ્રક્શન વખતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। એન્કાઉન્ટરમાં સાયકો કિલર વિપુલ પરમારનું મોત નીપજ્યું છે। તપાસ દરમિયાન પોલીસની બંદૂક છીનવવાનો તેણે પ્રયાસ કર્યો હતો। આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની સામે ફાયરિંગ કર્યું। પોલીસે આરોપી વિપુલ પરમારને 2 થી 3 ગોળી મારી દીધી અને ઢાળી દીધો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે। સાયકો સાથે ઝપાઝપીમાં રાજબા સહિત 2 કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયા છે। કોન્સ્ટેબલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો અને શું થયું હતું ઘટના સ્થળ પર તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસે। હરીન, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસની ટીમ જે છે તે આરોપીને લઈને ત્યાં પહોંચી અને તે સમયે જે થયું ત્યારબાદ આરોપીનું મોત નીપજ્યું। જાણવા માંગીશું ઘટના શું થઈ હતી અને ત્યારબાદ અત્યારે શું ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં। બિલકુલ, હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પેલા રસ્તો છે જ્યાં પોલીસવાળા ઊભા છે ને અહીંથી જે રસ્તો અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીં જ્યારે પોલીસ પહોંચી હતી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કેમ કે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડ્યો હતો અને ત્યારબાદ ગાંધીનગરની અડાલજ પોલીસને છે વિપુલને સોંપવામાં આવ્યો હતો। અહીંથી તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને તેમની બંદૂક છીનવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ તે નાસ્યો હતો કેમ કે તે ઝાડી ઝાખરા જંગલનો વિસ્તાર છે તેનાથી તે વાકેફ હતો ને તે આગળ દોડતો જઈ રહ્યો હતો। તે દરમિયાન પોલીસે છે તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તે ન પકડાયો ત્યારે પોલીસે તેના ઉપર ફાયરિંગ કર્યું હોઈ શકે ને ત્યારબાદ તેને પગના ભાગમાં છે તે ગોળી વાગી છે। વિપુલને 3 જેટલી ગોળીઓ વાગી છે ને સમગ્ર જે આ ઘટના બની છે તેમાં 2 જેટલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। રાજબા નામના એક પોલીસ કોન્સ્ટેબલ છે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। જે રીતના સાયકો કિલર હતો અગાઉ પણ તે આ પ્રકારના જે ગુનાઓ છે તેને આચરેલા હતા। મહત્વનું છે કે જે કેનાલ વિસ્તાર છે આ કેનાલની બંને બાજુનો જે રોડ છે જ્યાં સુમસાન હોય છે, સીસીટીવી નથી હોતા, તે તમામ વિસ્તારથી તે વાકેફ હતો। તેને ખ્યાલ હતો કે અહીં કોઈ ગાર્ડ બેસાડવામાં નથી આવ્યા, આ વિસ્તારમાં સીસીટીવી નથી અને તેને જ કારણે એકાંત જોઈને અહીં જે આવતા લોકો છે તેમના ઉપર તે હુમલો કરતો હતો। તેમના ઉપર તે હુમલો કરી અને તે લૂંટ પણ ચલાવતો હતો। હું જે દૂરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં પોલીસનો કાફલો અત્યારે છે તમામ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસપી સહિતના અધિકારીઓ છે ત્યાં હાજર છે કેમ કે જે રીતે એન્કાઉન્ટરની ઘટના બની, જે રીતે તેને ગોળી વાગી અને તેનું મોત નીપજ્યું છે ત્યારબાદની જે તમામ કાર્યવાહી હોય છે, કાયદેસરની કાર્યવાહી હોય છે તે કરવામાં આવશે કેમ કે જે રીતે સમગ્ર ઘટનાને લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, એક ટીમ બનાવવામાં આવશે કે તે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરશે, તેની તપાસ કરશે, કઈ રીતે સમગ્ર ઘટના બની, આરોપી છે તેના દ્વારા કઈ રીતે રિવોલ્વર છીનવામાં આવી, કઈ રીતે ઝપાઝપી કરવામાં આવી, પોલીસે વળતા જવાબમાં કઈ રીતે કાર્યવાહી કરી, આ તમામ જે ઘટના બની હતી તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે પ્રમાણેની શરૂઆતની જે કાર્યવાહી છે અત્યારે શરૂ થઈ છે। પરંતુ જે પોલીસ કાફલો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્યાં એન્કાઉન્ટર થયું છે, ત્યાં વિપુલ છે આરોપી, તેને પગમાં ગોળી વાગી છે, ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। શરૂઆતના તબક્કામાં પોલીસે ફાયરિંગ કર્યું, પગમાં ફાયરિંગ કર્યું હતું અને તેને ભાગતો રોકવા માટેનું આ ફાયરિંગ હતું અને ત્યારબાદ પણ તે ન રોકાયો। ત્યારબાદ પોલીસ દ્વારા વધુ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોઈ શકે પરંતુ જે આ પ્રાથમિક તબક્કાની માહિતી છે, સમાચાર છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે ત્યાં અત્યારે કાર્યવાહીમાં જોડાયો છે કેમ કે જે રીતે ખૂબ ગંભીર બાબત કહી શકાય અને આ રીતે સાયકો કિલર છે અગાઉ પણ તેણે લૂંટવીટ મર્ડરને અંજામ આપ્યો હતો। કેનાલમાં જે બેઠેલા લોકો છે તેમની પાસેથી લૂંટ ચલાવી, તેમને માર માર્યાના તો તેની ઉપર અનેક કિસ્સાઓ છે। આવા રીઢા જે ગુનેગારો હોય છે તેમને જાણે કે પોલીસનો ખોફ નથી હોતો અને ત્યારબાદ તે આ પ્રમાણેની જે ગુનાઓ છે તે આચરતા હોય છે અને આ જ કિસ્સામાં આવું થયું। મેં પહેલાં પણ જણાવ્યું કે તેમને જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે રાજકોટના કાગદડી ગામે પકડવા માટે ગઈ હતી ત્યાં પણ તે પોલીસથી ભાગ્યો હતો અને પોલીસે તેમનો પીછો કરી અને તેમને પકડી પાડ્યો હતો। અહીં પણ એ થયું કે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પંચનામું કરવામાં પોલીસ પહોંચી હતી ને તાત્કાલિક તેમણે છે આ ઘટના બની હતી અને પોલીસની રિવોલ્વર છીનવી અને તે નાસવાનો પ્રયત્ન કર્યો હતો। મહત્વની વાત એ પણ છે કે ફક્ત ગાંધીનગરની વાત નથી પરંતુ આવા રીઢા ગુનેગાર અનેક ગુજરાતમાં છે। પોલીસ તેમને સમયાંતરે જવાબ આપતી પણ હોય છે। અગાઉ પણ જે રીતે રાજકોટની વાત કરવામાં આવે, જે એક પેંડા નામનો આરોપી હતો
તે પણ પોલીસ સામે પ્રત્યુત્તર આપ્યો હતો અને ત્યારબાદ તેમને પણ જે છે ગોળી વાગી હતી અને તેમાં તેનું મોત નીપજ્યું છે. ત્યારબાદ લાંબા સમય બાદ આ ફરીથી આ પ્રમાણેની ઘટના બની છે, ગાંધીનગરમાં બની છે, કેમ કે રીઢો ગુનેગાર છે, સાયકો કિલર છે, જે કેનાલની આસપાસ જે લોકો બેઠા હોય છે એકલતાનો લાભ લઈ અને આ જે સાયકો કિલર છે તેમને માર મારતો હતો, તેમને લૂંટી લેતો હતો, તેમની સાથે અને હત્યા પણ કરતો હતો. અગાઉ પણ આ જ પ્રમાણે આ જ વિસ્તારમાં હત્યા વિથ લૂંટનો બનાવ બન્યો હતો અને તેમાંથી તે હાલ જેલમાંથી છૂટીને આવ્યો હતો. પોલીસનો જાણે કે તેનામાં કોઈ ડર જ ન હોય, કોઈ ખોફ જ ન હોય, તે રીતે ખુલ્લેઆમ તે ઘટનાને અંજામ આપતો હતો. અને હવે જે છે તે રિકન્સ્ટ્રક્શન સમયે સમગ્ર ઘટના બની છે અને તે જ્યારે ભાગવા ગયો પોલીસની રિવોલ્વર લઈને તેમની સાથે લડીને અને ત્યારબાદ જે છે આ ઘટના બની હતી. જી બિલકુલ હરીન, આ જે સાયકો કિલર છે તેને પકડવો પણ એક પડકાર સમાન હતો પોલીસ માટે, કારણ કે પહેલા તો તે પેરોલ ઉપર છૂટ્યો અને ત્યારબાદ તેણે ફરી એ પ્રકારે આ ઘટનાને અંજામ આપી. તેના ઘરની આસપાસ અને બધી જગ્યાએ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આખરે તે પોતાની બહેનના ઘરેથી ઝડપાયો. જાણવા માંગીશું કે જ્યારે ગઈકાલે તેની ધરપકડ થઈ અને જ્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો, લગભગ 20મી તારીખની આસપાસ આખી ઘટના ઉજાગર થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ શું રહ્યો? તો અત્યારે અમે આપને ઘટના સ્થળની તસવીરો બતાવી રહ્યા છીએ, જે સ્થળ પર આ ઘટના જે હતી તે ઘટી હતી. જણાવી દઈએ કે અત્યારે સાંજનો સમય હોવાથી અહીં અજવાળું છે, પરંતુ રાત થતા થતા યુવતી રાત્રિના સમયે થોડા દિવસ પહેલા જ્યારે યુવક અને યુવતી રાત્રિના સમયે તેઓ અહીં બેઠા હતા અને ખાસ કરીને આ વ્યક્તિ તે એકલો આવ્યો હતો અને ત્યારબાદ તેના ઉપર હુમલો કર્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવક અને યુવતી છે તે કારમાં બેઠા હતા, તે આવી અને તેમને લૂંટને અંજામ આપ્યો અને યુવક યુવતી દ્વારા પ્રતિકાર કરતા તેના ઉપર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને યુવક છે તેની હત્યા નિપજાવવામાં આવી હતી અને યુવતીને પણ છે તેમણે ઘાયલ કરી હતી, ઈજાગ્રસ્ત કરી હતી. યુવતી સારવાર હેઠળ હતી અને ત્યારબાદ જે છે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે રીતે ત્યારબાદ અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી, અલગ અલગ ટીમો દ્વારા તેના દહેગામ વિસ્તારોને કોર્ડન કરી અને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, પણ ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને રાજકોટના કાગદડી ગામેથી પકડી પાડવામાં આવ્યો હતો. 4 દિવસથી એક બંધ ઓરડીમાં છે આરોપી વિપુલ રહેતો હતો અને અલગ અલગ જગ્યા ઉપર તે વેશ પલટો કરીને ગામમાં જ્યારે જવાનું થાય ત્યારે જાતો હતો, પરંતુ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેનું પગેરું મળ્યું હતું અને ત્યારબાદ એક ટીમ છે ત્યાં પહોંચી હતી અને વિપુલની ત્યાંથી ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે તમામ કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને આજે ગાંધીનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે આ બનાવ બની છે. પરંતુ યુવક અને યુવતી જે ગાડીઓનો કાફલો દેખાય છે ત્યાં તે યુવક અને યુવતી બેઠા હતા, રાત્રિનો સમય હતો. જે પોલીસના સીસીટીવી અને તેમની જે પ્રાથમિક તપાસ છે તેમાં સામે આવ્યું છે કે 1-1.5 વાગ્યાની આસપાસ છે આ વિપુલ તેનું બાઇક લઈ અને અંદર કેનાલના રોડ ઉપર પ્રવેશ કરે છે અને 2:30 વાગ્યાની આસપાસ છે તે ફરીથી અહીંથી નીકળતો તે સીસીટીવીમાં જોવા મળે છે. જોકે યુવક અને યુવતી જ્યાં બેઠા હતા ત્યાં તેમણે લૂંટનો પ્રયત્ન કર્યો હતો. જે યુવતી છે તેમના જે કાનની બુટી, તેમનો મોબાઈલ, ઘડિયાળ છે તે લૂંટી લીધું હતું અને ત્યારબાદ જે છે બંને ઉપર હુમલો પણ કર્યો હતો અને આ હુમલામાં યુવકનું મોત નીપજે છે. યુવતી છે તે પણ પ્રતિકાર કરે છે, તે પણ ઈજાગ્રસ્ત થાય છે. પરંતુ જે યુવક યુવતી જે કારમાં બેઠા હતા તે કાર લઈ અને આ જે આરોપી વિપુલ છે તે કાર લૂંટીને પણ નીકળ્યો હતો અને જે કેનાલ ઉપર જે બ્રિજ બાંધેલો છે કે જ્યાં અત્યારે આપણે ઊભા છીએ તે બ્રિજ ઉપર છે તેમની કાર બંધ પડી ગઈ હતી અને અહીંથી તે ફરીથી પોતાના બાઇકમાં છે તે નીકળી ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. આ જે સમગ્ર ઘટનાક્રમ હતો પોલીસે અલગ અલગ સીસીટીવી ચેક કર્યા હતા. પોલીસે જે કેનાલ ઉપર જે આ પ્રકારના જે કૃત્ય કરતા આરોપીઓ છે તેમની એક યાદી તૈયાર કરી હતી. અલગ અલગ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જે આસપાસના વિસ્તારમાં જેમના ઉપર પણ ગુનાઓ નોંધાયેલા છે તેમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પણ પૂછપરછ
પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ આખરે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું હતું કે વિપુલ નામનો જે આ વ્યક્તિ છે કે જે અગાઉ પણ આ પ્રમાણેના ગુનાઓ આચરી ચૂક્યો છે તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે અને ત્યારથી તેમનો ફોન છે તે પણ સ્વિચ ઓફ આવતો હતો કેમ કે 1 વર્ષ અગાઉ તે જેલમાંથી બહાર છૂટ્યો હતો અને આ જ ગુનાના કામે આ જ પ્રકારના ગુનાના કામે તે જેલમાં ગયો હતો અને ત્યાંથી બહાર આવ્યો હતો અને ફરીથી બહાર આવી અને તેમણે આ કૃત્ય કર્યું છે. પોલીસને પહેલેથી જ શંકા હતી કેમ કે જી બિલકુલ હરીના આભાર.